નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું ફરી એકવાર આપની જૂની યાદોને તાજી કરતી એક વાર્તા પાઠ છીંડું લઈને આવી છું, જેના લેખક છે શ્રી રમેશ ત્રિવેદી। તો સૌપ્રથમ મિત્રો આપણે શ્રી રમેશ ત્રિવેદીનો પરિચય મેળવીએ। તો ઉત્તર ગુજરાતનું કડી તેમનું વતન છે। શિક્ષણ ક્ષેત્રમાં પોતાની સેવા આપ્યા પછી હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે। લઘુકથાના ક્ષેત્રે તેમનું નોંધપાત્ર યોગદાન છે। આઠમું પાતાળ, આઈસબર્ગ વગેરે તેમના લઘુકથાના સંગ્રહો છે। હાલક ડોલક દરિયો ટૂંકી વાર્તાનો સંગ્રહ છે। બાળ સાહિત્ય ક્ષેત્રે પણ તેમણે સારું એવું લેખન કાર્ય કર્યું છે। પ્રસ્તુત લઘુકથા તેમના આઈસબર્ગ સંગ્રહમાંથી લેવામાં આવી છે। અહીં લેખકે ગ્રામ્ય સંસ્કૃતિને ભરખી જતી નગર સંસ્કૃતિનું પ્રતિકાત્મક વર્ણન કર્યું છે। શહેરમાં ભણેલો અને ત્યાંના રંગે રંગાયેલો યુવાન પોતાના ગામમાં ખેતી કરવાને બદલે શહેરમાં નોકરી મેળવે છે। તેથી તેના પિતા સૂનમૂન બની જાય છે। ખેતરની વાડમાં પડેલા છીંડાના પ્રતીક દ્વારા ગ્રામ્ય સંસ્કૃતિને તૂટતી બતાવી છે। ખેતર વચ્ચે ઊભેલું કોણ છે, પોતાનો દીકરો કે પછી ચાડીઓ, તે નક્કી કરી શકતા નથી। તેથી પિતાની મનોવેદનાનો પાર નથી તેનું વર્ણન આ લઘુકથાને મર્મસ્પર્શી બનાવે છે। તો બાળમિત્રો, ચાલો હવે આપણે પાઠ જોઈશું। બાપાએ ખભે કોદાળી મૂકીને ધીમે ધીમે પગ ઉપાડ્યા। એમની ગર્વભરી નજર ડાંગરની લહેરાતી ક્યારીઓ તરફ મંડાઈને લીલીછમ બની ગઈ હતી। જાણે એમણે ચોતરફ જોઈ લીધું। પૂળાની સોનલવર્ણી હોગલીઓ, ટ્યુબવેલની ઓરડી, ઢાળિયામાં વહેતું મબલક પાણી, આંબલીની હાલક ડોલક ઘટા, ટ્રેક્ટર, વાડની વેલીઓના ઝૂલા પર ઝૂલતો નફકરો વગડાઉ પવન, આસપાસ લહેરાતું ઘાસ અને ખેતર વચ્ચે ઊભેલો જીવતા જાગતા માણસ જેવો લાગતો ચાડિયો, ઉડાઉડ કરતા પંખીઓનો કલરવ। તેઓ ચાડિયા સામે જોતા જોતા આગળ વધી રહ્યા। એમના પગ ધીમે ધીમે ઉંચકાતા હતા। એ કશાક ઘડાડૂબ વિચારોમાં ડૂબી ગયા હોય તેમ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા। અને બાપા, તેમના પગ એકાએક થંભી ગયા। બાપા, નોકરી મળી ગઈ મને। વાડના વળાંક આગળથી ચાલી છોકરો બાપાની સામે આવી ઊભો। બાપા સૂનમૂન બની એની સામે જોઈ રહ્યા। ગમ્યું ને બાપા? છોકરાનો શ્યામ દુબળો ચહેરો પ્રસન્ન લાગતો હતો। હાસ તો, કહી બાપા ફીક્કું હસ્યા। છોકરાની આંખો એના હાથમાંના કાગળ પર સ્થિર થઈ ગઈ હતી। થોડુંક મૌન જાળવી તેમણે ફરી પગ ઉપાડ્યા। છોકરો આગળ કશું જ બોલ્યો નહીં, બોલી શક્યો નહીં। વિચારોમાં ડૂબેલા બાપાના અડવડતા પગલાં, ખેતરના માટી ઢેફા, વાડમાંથી ફૂંકાતો, નજર સાથે આવીને અથડાતો તોરભર્યો પવન દૂર દૂર શહેરની આથમણી દિશા ભણી વાઈ રહ્યો હતો। બાપાએ પાછળ જોયું। છોકરો હજુ એ કાગળ સામે જોતો ઊભો હતો। લાડકોડમાં ઉછરેલો એકનો એક દીકરો શહેરમાં જઈને ભણ્યો ગણ્યો ને પછી એણે શહેરમાં જ નોકરી મેળવવા કેટલા ઉધામા કર્યા। ધરાઈને ખાધું પીધું નહીં, ગામમાં ખેતરમાં શું નથી, એ તંતીલાને કેટલું સમજાવ્યો ને છેવટે તો એણે એનું ધાર્યું જ। બાપાએ ઊંડો શ્વાસ ખેંચ્યો, પગ આગળ ઢસડાવવા માંડ્યા। ખાસ્સું ચાલી નાખ્યા પછી એ એકાએક થંભી ગયા। વાડ પાસે આવીને વાડમાં મોટું છીંડું પડ્યું હતું। છીંડામાંથી પડતો ધૂળિયો રસ્તો જઈને સીધો મળતો હતો શહેર તરફ જતા ખુલ્લા મોંવાળા વિકરાળ અજગર જેવા ડામરના રસ્તાને। અને બાપાની નજર છીંડા સામે, થોર સામે જોતા જોતા જરડાઈ ગઈ અને જાણે એકાએક એમણે પાછળ જોઈ લીધું। ઝાંખ વળેલી આંખોમાંથી એ નક્કી કરી શક્યા નહીં કે દૂર ખેતર વચ્ચે છોકરો ઊભો હતો કે ચાડિયો। તો મિત્રો, જો તમને મારો આ વાર્તા ગમી હોય, મારો આ વિડીયો ગમ્યો હોય,
તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવા અવનવા વિડીયો. મારો વિડીયો જોવા બદલ આપ સર્વેનો આભાર.